जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत है तमारा बधानो नवा विडियोमां। आज तो जो सवारे बधुं काम पतावी अने पछी हूँ ने मीसू अहीं वाड़ी आवी गया। मीसूबेन बे जो खेतरमां आटो मारवा जाई छे के खेतरमां बधुं जे आपणे वाव्युं हतुं ए उगी गयुं के नहीं। शाकभाजी के 2-3 एटला हजी तो वाव्युं एने 3-4 दिवस थया, एटला दिवसमां कई शाकभाजी तो उगे नहीं अने घऊं उग्या के नहीं। आपणे खेतरमां जईने आटो मारी आव्या तो अत्यारमां जो आज तो अमे वाड़ीए हूँ ने मीसू बे आवी गया था। तो आज मारी मम्मी हजी काम करता था ने तो अमने एम थयुं काल आपणे थोड़ाक दिवस थया वाड़ीए हमणां नथी गया, 3-4 दी थया तो हूँ ने मीसू ज बे आव्या। तो हवे जो वाड़ीए अमे खेतरमां जईने आटो मारी आवीए। जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा मजामां? तो स्वागत छे તમારા નવા વિડિયોમાં। હું મમ્મી વાડી આવી ગયા છે ને જો અમારે હું જોઈ લઉં કે મારા શાકભાજી ને બધું ઉગી ગયું છે। हाँ, मारी मीसूबेन चेक कर लिया का के शाकभाजी ने बधुं उग्युं छे के नहीं के एम ने थोड़ुंक तो मैं वाव्युं हतुं का मारी हाथे એટલે મારું આવેલું ઉગ્યું કે નહીં ઈ તો આપણે ફરજિયાત જોવું પડે। પણ જો કે 2-3 દિવસમાં તો હજી અડધું મેં વાવ્યું હતું બા ભેગું ઠેક બા ભેગું તે વાવવા લાગ્યું તું વહી ગઈ પછી। આ તો મારી મીસુબેન હોતે અડધું વાવ્યું છે એટલે અમે મમ્મી દીકરી વાવ્યું ને એટલે તો કેવું ઉગે ફરજિયાત જોવું જ પડે કા। ચાલો આપણે ખેતરમાં જઈએ અને જોઈ આવીએ કે આપણે જે શાકભાજી વાવ્યું છે એ ઘઉં ને બધું કેવું ઉગી ગયું એમ। તો જો અહીંયા મારી મમ્મીએ ધાણા ને મેથી ને વાવ્યું હતું ને એ તો બધું જો ઉગવા માંડ્યું છે અને થોડું થોડું ઉગ્યું પણ ગયું છે કે ધાણા ને મેથી ને એવું બધું જો અત્યારે ઉગી ગયું છે 2-3 દિવસમાં। પણ બીજું હજી કંઈ શાકભાજી વાવ્યું ને બધું ઉગ્યું નથી। અને જો આપણા ઘઉં છે ને એ સરસ મજાના ઉગી ગયા છે એકદમ સરસ। તો આપણે ઘઉંમાં પણ જોઈ આવીએ કેવા સરસ આપણા ઘઉં છે એ ઉગ્યા છે। અને બીજું શાકભાજી તો હજી ઉગતા વાર લાગશે કેમ કે હજી શાકભાજી ઘઉં આ મેથી ને ધાણા ને એવું બધું અત્યારે સિઝન હોય એટલે વહેલું ઉગી જાય અને ઓલું બધું તો વાર લાગે ઉગતા। ને જો ઘઉં પણ સરસ મજાના ઉગી ગયા છે, એક એક ક્યારામાં ઘઉં સરસ ઉગી ગયા છે અમારા કે વાવ્યા તેના 4-5 દિવસ થયા છે તો સરસ જો આયરું થઈ ગઈ છે। જો અહીંયા અમે ચડીને મેઠી છે ને અને અહીંયા અમે રમવાની બહુ મજા આવે છે। હા, જો મીસુબેન આંબા ઉપર ચડી ગયા છે કા। હવે હજી ઊંચે નથી જવું બેન? હા જાવું ને। હે તું ચડવા નથી દેતી? હું ક્યાંથી ચડવા દઉં? તું ત્યાંથી પડતો તારા પગ ભાંગી ન જાય। જો મીસુબેન આંબાને ડાળે ચડી ગયા છે કા। હા, આંબાને ડાળે બેહીને પછી હવે રમે છે। મને કે મારે આંબા ઉપર ચડવું છે તો એ જો આંબા ઉપર ચડી ગઈ છેટ ઉપર સુધી ચડીને મીસુ મને નથી ચડાતું। કા નથી ચડાતું? તો ઈ ડાળ હાવ પાતળી છે, હું પડી જાઉં। પડી જા, રાખડી તો ચડવું હતું ને। મને પાછી તેમ કીધી હતી તું મને ચડવા નથી દેતી તો ચડ ને તો ખબર પડે। તો જો મીસુબેન જાડી ડાળ હોય ને તો હવે હું બેઠી છું એવી તો હાલે। હા, તો મીસુબેન જો આંબા ઉપર ચડી ગયા છે અને હવે થોડીક વાર રમી લઈએ ને આપણે થોડું ઘણું કામ છે આપણું પૂરું કરી લઈ અને પછી અમે જવા દઈએ ઘરે। જો મારી મમ્મી બહેને નીણ નાખવા નીણ ભરે છે પહેલી વાર હો। પહેલી વાર વારી સામાન્ય કેટલા વાર નાખી? શું કે પહેલી વાર હોય? તને તો બધું પહેલી વાર જ દેખાય છે। હું નાની હતી ત્યારે નાખ્યું હોય છે, અત્યારે મેં કોઈ નીણ જ જોયું। તું જો નહીં તો હું શું કરું? ને તું હું રોજ તાર ભેગી આવું, તું આવ ને ત્યારે એટલે મેં જોયું છે। હા, તો જો બેને નીણ નાખવાની છે ને ત્યાં ભૂકો તો આપણે ઘરમાં જ ભર્યો હોય કારણ કે ત્યારે તો વરસાદ હતો ઘરમાં જ ભરી દીધો હોય તો આપણે પછડીમાં ભરી અને ભેંસને છે ને બધું નાખી આવીએ। જો મારી મમ્મી બહેને નાખવા જાય છે પહેલી વાર હો, અને મમ્મી બે માથું ન માર લ્યો। કઈ માથું તો મારી દે ને કોક દી આવે ને એને ન ઓળખતી હોય એટલે માથું મારી દે એમ નહીં, કોક દી નહીં એને ઓલે એને કોઈ દી જોયું ન હોય ને એટલે આવું। એ તો હું તો વાડી આવતી જ નથી ને ભાઈ મને કોઈ દી જોઈએ જ ન હોય। વાતો કેવી કહેશો હે? જેને નીંદ નથી નાખી મેં નાખી છે એકવાર। છે કેવું છે? હા, મીસુબેન જ બધું કામ કરે ને મમ્મી ક્યાં કામ કરે છે કા? હા, બધું કામ મીસુબેન જ રોજ કરી નાખે છે એટલે મમ્મીને કઈ ઉપાધિ જ ન હોય ને। બેહીને રોજ તું જ હસવા આવતી છે અને વાડીનું કામ તું નથી કરતી, હું ને બા કરીએ। તું ને બા બે કરો છો? હા તો હારું ને મારું ઉપાધિ નહીં એટલું। જો અમારે મીસુબેન ને બીજું બધું કામ પૂરું થઈ ગયું છે। હવે નીણ નખાઈ ગઈ છે, પાણી પવાઈ ગયું છે બેહીને અને હવે એક આ વારવાનું ને એવું કામ બાકી હતું તો હું મીસુબેન છે ને ફટાફટ વારી લઈએ અને પછી હવે અમારું કામ પતાવી દઈએ। અને ભેઈને બાડીને દાખોડી બાંધવાનું કામ હો, અને મીને માથા મારવાનું તો ભેઈને કામ હોય રોજ ના રોજ। એ તારી જેમ છે
બા તોડતી એટલે ના રે ના મારે નથી કાંઈ. કા તો તું બાજતી નથી આખો દિવસ ઘરે ના રે ના. તું આખો દી બાંધવાનું જ કામ કરતો ઘરે ના રે ના. પાડીને મમ્મી તો મને કાંઈ ન કરે ને આ બહેનને જરા કરવા દે ને માથા મારે. તો જો અમે મીસુબેન બધું કામ પતાવી દીધું છે અને બધું કામ કરીને હવે અમે અમારી થેલી લઈ લીધી છે કા આમાં વાઈટું ને એવું લઈ આવ્યા હતા કારણ કે દીવા કરવા હતા અહીંયા માતાજી મંદિરે તો હવે અમારી થેલી લઈ અને હવે હું મીસુબેન બે જઈએ છીએ ઘરે. હા અને મને તો વાડીએ સંદેશ વધારે ગમે. હું આખું વેકેશન મેં એ જ કામ કર્યું. આખું વેકેશન એ જ કામ કર્યું છે કા બા આવે ને એટલે બા થઈ ગઈ બપોર પછી આવતી રહીએ આખો દિવસ વાડીએ રહીએ સારું અહીં આવતી રહે તો મારે શાંતિ કેમ હા મહાશાંત. મહાશાંતિ. ચાલો હું મીસુબેન બે જઈએ ઘરે. અત્યારે ઘડિયાળમાં થઈ ગયા છે 8:30 જેવું થઈ ગયું છે અને ક્યારની જો જમીન તો અમે ક્યારના વહેલા નવરા થઈ જ ગયા હોય વહેલું હોય એટલે જમીન તો ક્યારના નવરા થઈ ગયા છે. પછી ઇસ્ત્રી કરતી હતી જો આટલા કપડાની ઇસ્ત્રી કરીને હજી તો 2 જોડી બાકી રહી ગઈ. ક્યારની ઇસ્ત્રી કરું છું ને તો જો અત્યારે છે ઇસ્ત્રી પૂરી થઈ છે અને ફટાફટ હવે તો 2 જ જોડી રહેશે તો હું ફટાફટ એટલી ઇસ્ત્રી કરી નાખું પૂરી. અને મીસુબેને જો અત્યારે તો ટીવી જોવા માંડી છે નગર કા મોબાઈલ ને કા ટીવી અને હાજે જમીન પછી ઈ જ ધંધો હોય વેકેશન ખુલી જાય ને પછી ખબર પડશે એની. તો હું કાલ ફટાફટ હવે નવરી થઈ ગઈ છું. ઇસ્ત્રી જો હમણાં બ્લાઉઝનું કામ એટલું વધારે હતું ને તો ઇસ્ત્રી રોજ ન થાય એટલે 2 3 4 5 દિવસની આજ તો ભેગી થઈ ગઈ છે ને એટલે 10 જોડી હતી. નકર તો હું 2 દિવસ થાય ને તો કરી લઉં તો વાંધો ન આવે. તો આજ તો 5 દિવસની ભેગી થઈ ગઈ ને એટલે 10 જોડી થઈ ગઈ છે. હું કાલ ફટાફટ ઇસ્ત્રી છે એ કરી લઉં એટલે પછી એક કામ તો નીકળે. વધારે કપડાં થઈ જાય તો બહુ વધારે પછી આળસ ચરસ તો એ 10 થઈ ગઈ તો એમ થાય કેટલી બધી થઈ ગઈ છે કારણ કે બ્લાઉઝનું કામ બહુ વધી ગયું ને એટલે. તો હાલો હવે આપણે ઇસ્ત્રી કરીને કપડાં બધા મૂકી દઈએ એના સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.